ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી હિન્દુસ્તાનની ભૂમિ ઉપર પાકિસ્તાને જે નાપાક હરકત કરી નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, એવા શહીદ પરિવારોની જે રીતે બદલો લેવાનો હતો એ બદલો લેવાની શરૂઆત હિન્દુસ્તાને કરી ચૂક્યા છે. આ બદલાયેલું હિન્દુસ્તાન પાકિસ્તાન ભૂલી ગયું કે 1971માં આ ભારતની સેનાએ 90,000 સૈનિકોને સરેન્ડર કરી દીધા હતા પાકિસ્તાનના. એ પ્રકારની ભૂલ ફરીથી પાકિસ્તાન કરવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હિન્દુસ્તાન ને ઠાન લિયા હૈ, જે રીતે ગૌરવ થાય અમારી સેના ઉપર, ગૌરવ થાય અમારી સરકાર ઉપર, આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, રાજનાથસિંહજી અને ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા રાત્રે સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું અને રાજસ્થાનની વીરોની ભૂમિ ઉપરથી એ ઓપરેશનની શરૂઆત થઈ. એક સાથે પાકિસ્તાનમાં આતંકવાદને પાલન, પોષણ, પ્રોત્સાહન અને આતંકવાદનો ઉમેર થઈ રહ્યો છે. એને નાથવા માટે નિર્દોષ નાગરિકોને નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા ઉપર 9 જગ્યાએ એક સાથે રાફેલ નામના થઈ હુમલો કરી અને હિન્દુસ્તાનને સાબિત કરી દીધું કે પાકિસ્તાન અમારી ધરતી તો શું પણ તમારી ધરતી ઉપર પણ અમે કોઈ પણ સંજોગોમાં આતંકવાદને પ્રસરવા નહીં દઈએ. હિન્દુસ્તાનને અમેરિકા હોય કે ઇઝરાયલ હોય, સમગ્ર વિશ્વમાંથી જે રીતે સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે એ રીતે આ 9 જગ્યાએ એક સાથે હુમલો કર્યો. ત્યારે મને યાદ આવે છે કે નવમી તિથિ મધુમાસ પુનીતા, ભગવાન રામનો જન્મ જે 9મી તિથિના દિવસે થયો હતો અને એ અક્ષુણ્ય આંકડાને પકડી અને એક સાથે 9 જગ્યાએ પ્રહાર કર્યો છે ભારતીય સેનાએ. આ પ્રહાર કરવાનો સમય પણ કેટલો સુંદર પસંદ કર્યો છે, 1:44 મિનિટ. આ 1+4+4 એટલે 9નો આંકડો થાય છે. આમ 9ના આંકડાને અક્ષુણ્ય રીતે પસંદ કરી અને ભારતીય સેનાએ પોતાની તાકાત બતાવી છે. એ પરચો પાકિસ્તાનને મળવા तरफ जा रहे हो. ये तो अभी झांकी है, पूरा पीओ के भी बाकी हैं. अभी तो पूरा पाकिस्तान ले ले, इतिहास की तो क्या हस्ती है, पूरा भूल मिटा देंगे पाकिस्तान का, पाकिस्तान को हम छीन लेंगे अगर ऐसी हरकतें की तो. આ પ્રકારની પોતાની મનસુબા સાથે ભારતીય ભૂમિ ઉપરથી જે તાકાત સાથે, મહાદેવના આશીર્વાદ સાથે, મા જગતજનના આશીર્વાદ સાથે અમારા સૈનિકો યાહોમ કરીને આગળ વધી રહ્યા છે. આવા સૈનિકો અને સરકારને લાખ લાખ અભિનંદન આપું છું. મને કહેવાનું મન થાય કે જે પ્રકારે પાકિસ્તાને હરકત કરી છે ત્યારે હિન્દુસ્તાને 1971માં એને નેસ્તનાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જે રીતે પાકિસ્તાનનું એક નવું બચ્ચું પેદા કર્યું હતું અને એનું નામ બાંગ્લાદેશ હતું. પાકિસ્તાનને ફરીથી પ્રેગ્નેન્ટ થઈ ગયું છે. પાકિસ્તાનને ડિલિવરી કરાવવા માટે અમારી સેના સજ્જ થઈ ગઈ છે અને હવે બાંગ્લાદેશ તમારો નવો ભાઈ પેદા થવા જઈ રહ્યો છે અને એનું નામ હશે બલુચિસ્તાન. પાકિસ્તાનમાંથી ભાગલા પડવાના છે અને બલુચિસ્તાન થવાનું છે. એ હિન્દુસ્તાનને આભારી રહેશે અને હિન્દુસ્તાન આ પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરીને રહેશે. એના માટે વંદન અને અભિનંદન સાથે આર્મી, ત્રણેય પાંખો અને સરકારને અભિનંદન આપું છું. ફરીથી ભારત માતા કી જય, ભારત માતા કી જય.